આજે બનાવશું આપણે ફરાળી ભજીયા। તો એના માટે આપણે બટેકાનું આ રીતનું લાંબુ સીણ કરી લીધું છે। 1 કપ રાજગરાનો લોટ લીધો છે અને ચટણી બનાવવા આપણે ધાણા લીધા છે, જીરું લીધું છે અને આદુ આ રીતનું ખાંડીને લીધું છે, મીઠું અને મરચાં લીધા છે, ખાંડ લીધી છે, સિંગદાણા લીધા છે, લીંબુ લીધું છે અને મરચી લીધી છે ચટણી બનાવવા માટે। તેલ લેશું અને બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલા ચટણી બનાવી નાખશું। આપણે ધાણા નાખીશું, આમાં સિંગદાણા નાખશું, મરચી નાખશું, ખાંડ, હવે લીંબુ નીચવી દેવું। હવે આની ચટણી બનાવી લઈશું। આપણી ચટણીને આપણે મિક્સરમાં કાઢી લીધી છે, હવે ભજીયા બનાવી લઈશું। સરસ થઈ ગઈ છે। હવે તો આપણે હવે ભજીયા બનાવી લઈશું। તો આ બટેકામાં બધું પાણી કાઢી લઈશું। આપણે બટેકામાં બધું પાણી કાઢી લીધું છે। હવે 1 કપ રાજગરાનો લોટ નાખશું, મીઠું નાખશું, જીરું નાખશું, આદુ નાખશું અને મરચાં। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। આમાં પાણીની જરૂર નહીં પડે એટલે એમણા મિક્સ કરી લઈશું। આપણે બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લીધી છે। આના હવે ભજીયા વાળી લઈશું। આપણા ભજીયા તળાઈ ગયા છે, આને કાઢી લેશું। આ જ રીતના બધા તળ નાખશું। આપણા ફરાળી ભજીયા તૈયાર થઈ ગયા છે, એને એક ડીશમાં સર્વ કરી લઈશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડિયા સાથે।